साथ कलोडिया साहब जुड़ा रहे आपको पूछते हैं। मैं सुरेंद्र सिंह कलोरिया, सेंटर कोऑर्डिनेटर बहुजन समाज पार्टी गुजरात दादरा नगर हवेली दमन। आज हम बहुजन समाज पार्टी के माध्यम से बिरसा मुंडा जी की जन्म जयंती के इस कार्यक्रम में धौलेश्वर में यहाँ पर इकट्ठा हुए हैं। हमारे साथ बहुजन समाज पार्टी के गुजरात प्रदेश के प्रदेश अध्यक्ष श्री भगुभाई परमार जी, हमारे साथ हमारे प्रदेश के प्रभारी रिटायर्ड IPS ऑफिसर श्री M चौहान जी, हमारे दूसरे साथी प्रभारी श्री महेंद्र भाई सोलंकी जी, हमारे प्रदेश महासचिव श्री अमित यादव जी और हमारे आज के इस कार्यक्रम के जो मुख्य आयोजक श्री रमेश चंद्र परमार जी जो गुजरात प्रदेश के सचिव हैं और उनके साथ हमारे जो भी और साथी हैं इन्होंने आज बिरसा मुंडा जी का जयंती का एक कार्यक्रम यहाँ पर रखा है। और आज हमारा मुख्य उद्देश्य जन्म जयंती के साथ हमारे जो आदिवासी समाज के अंदर जो जल जंगल और ज़मीन की जो बात है, जो वर्तमान सरकार जो है आदिवासी लोगों का जो ज़मीन को हथियारे बड़े पैमाने पर इस देश में कब्जा कर रही है, उसकी लड़ाई को बहुजन समाज पार्टी लड़ेगी। और गुजरात में बहुजन समाज पार्टी जो शेड्यूल ट्राइब से अनुसूचित जनजाति है उसके साथ हमारा भाईचारा बनाकर जो है CST OBC और माइनॉरिटी समाज का हमारा बहुजन समाज की जो बात है उसके साथ भाईचारा बना करके आदिवासी समाज को भी इसमें हम उनको साथ में लेकर के गुजरात में ये आंदोलन चलाएंगे। 24 एक्सप्रेस 15 તારીખે બિરસા મુંડા સાહેબશ્રીની જન્મજયંતિનો ઉજવણી ગુજરાત પ્રદેશના અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી, જેમાં ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી માન્ય સુરેન્દ્રસિંહ કલોરિયા અને ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ શ્રી ભગુભાઈ પરમાર તેમજ મહેન્દ્રભાઈ સોલંકી જે પ્રભારી ઉત્તર ઝોનના છે, તેમજ હું ગુજરાત પ્રદેશનો સચિવ શ્રી રમેશચંદ્ર પરમાર, અમે લોકોએ છેલ્લા 15 દિવસની મહેનતથી જળ જમીન અને જંગલનો જે મુદ્દો અરવલ્લી જિલ્લામાં છે કે આ લોકોને આદિવાસી SC ST OBC લોકોને જમીન ખેડવા માટે આપેલી, પરંતુ સરકાર નામ પર કરી આપતી નથી। સરકારે પોતે જ આ લોકોને ગુલામ રાખવા માટે OBC સમાજ, SC સમાજ, ST સમાજ તમામને ગુલામ રાખવા માટે આ સ્કૂલોનું પ્રાઇવેટીકરણ કરી દીધું, તેમજ જે સારી સારી નોકરીઓ હતી એમાં પણ પ્રાઇવેટીકરણ કરી દીધું। વિદ્યાર્થીઓ ભણી ના શકે, OBC સમાજ આગળ ના આવે, દલિત સમાજ આગળ ના આવે, આદિવાસી સમાજ આગળ ના આવે। જે માટે આજરોજ આ અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી મિટિંગની સામે જ એક એમનું નવું મિટિંગનું પ્રાયોજન કર્યું અને અમારી મિટિંગને અસફળ બનાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ અરવલ્લી જિલ્લાના OBC સમાજના, ઠાકોર સમાજના ભાઈઓ આવી અને અહીંયા આદિવાસી સમાજના ભાઈઓ આવ્યા, દલિત સમાજના ભાઈઓ આવ્યા, તમામ ભાઈઓને હાજરીમાં અહીંયા અરવલ્લી જિલ્લાના ધોળેશ્વર મુકામે અમારો જે પ્રોગ્રામ હતો એને બહુ જ સફળ બનાવ્યો। સદર પ્રોગ્રામમાં NGO દ્વારા અમે તમામને રોજગારી આપવાની વાત કરી છે અને સાબુ બનાવવા તથા ઘરગથ્થુ તમામ સામાન ઘરે બનાવવો અને ઘરે વેપાર કરવો। દરેક ગામના મહિલાઓ, પુરુષો તેમજ બુઝુર્ગો જે કામગીરી કરશે એને એનું રોજગારી મળી રહેશે। આપણા ગામની રોજગારી અને આપણા ગામમાં જ વેપાર કરવો એ ઉદ્દેશથી બહુજન સમાજ પાર્ટીએ આ સક્રિય કામગીરી ચાલુ કરી છે અને આવનારા દિવસોમાં ગામડે ગામડે ફરીને તમામને રોજગારી અમે આપીશું। જે લોકો બહાર રોજગારી જવા માટે જાય છે એ રોજગારી અહીંયા ઘરે મળી રહેશે, જેથી ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના લોકો આ વિચારધારામાં કામ હજુ સુધી 75 વર્ષમાં કરી નથી શક્યા। અત્યારે અમે આખા જિલ્લામાં ફર્યા અરવલ્લીમાં તો કોઈ જગ્યાએ રોડનું ઠેકાણું નથી, રસ્તાનું ઠેકાણું નથી, કોઈ જગ્યાએ આ ગરીબોને પોતાના પાકા મકાનો મળેલા નથી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એક જુઠ્ઠાણું બોલીને જુઠ્ઠી વિચારધારા ફેલાઈ અને આ એનો ઉપરગંડો ચલાવી રહી છે, જેને બહુજન સમાજ પાર્ટી આ આગળના દિવસોમાં મજબૂતીથી કામ ઉપાડીને તમામ ઘરે ઘરે જઈ અને કામની શરૂઆત કરશે અને ગૃહ ઉદ્યોગ ચાલુ કરાવશે। અને આજના દિવસે તમામ મિત્રો જે પણ આવ્યા હતા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, હાર્દિક દિલથી જય ભીમ,
જય બિરસા મુંડા, જય જોહાર. જય હિન્દ, જય ભારત.